અંકલેશ્વરમાં ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન દ્વારા આગામી 16મી ઓગસ્ટના રોજ રાજ્ય કક્ષાની યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જીઆઈડીસી સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે યોજાનાર આ સ્પર્ધામાં રાજ્યના 14 જિલ્લાઓમાંથી અંદાજે 300 જેટલા યોગવીરો પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે. અંકલેશ્વરમાં ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન દ્વારા આગામી 16મી ઓગસ્ટના રોજ રાજ્ય કક્ષાની યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ચેમ્પિયનશિપમાં વિવિધ વયજૂથના સ્પર્ધકો યોગાસનની કઠિન કૃતિઓ રજૂ કરશે. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા ખેલાડીઓને આગળ જતા રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. આ તકને પગલે ભાગ લેનારા ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભરૂચ જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ ટ્રસ્ટી કિશોર પાનસુરિયા સહિતના અનેક અગ્રણીઓ અને મહાનુભાવો કાર્યક્રમની શોભા વધારશે. યુવાનોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને યોગને રમતગમત ક્ષેત્રે યોગ્ય પ્રોત્સાહન મળે તે હેતુથી આ આયોજન કરાયું છે. ગુજરાત સ્ટેટ યોગા એસોસિએશનના પ્રમુખ ચેતન પટેલ, મંત્રી પરેશ ભટ્ટ અને રોશની પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ચેમ્પિયનશિપની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 16/8/2026 અને રવિવારે સ્વામિનારાયણ ગુરુકુલ અંકલેશ્વર ખાતે રાજ્ય કક્ષાની એક યોગાસન સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશનના પ્રમુખ ચેતનભાઈ પટેલ, હું મંત્રી પરેશભાઈ ભટ્ટ, અમારા સહમંત્રી ગાયત્રીબેન તલાટી, યશવી આસલોટ, હેમાંગીનીબેન, વાઇસ પ્રેસિડેન્ટ મહેન્દ્રભાઈ પ્રજાપતિ તનતોડ મહેનત કરીને 1.5 મહિનાથી આ સ્પર્ધાને સફળ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. અને એમાં સ્વામિનારાયણ ગુરુકુલ શાળાના ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ પાનસુરિયા અને અમારા અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાના કન્વીનર રોશનીબેન કટકિયાની અથાગ મહેનત રંગ લાવશે અને લગભગ ગુજરાત રાજ્યના 300 થી વધુ ખેલાડીઓ આમાં ભાગ લેવાના છે. અને આ 300 થી વધુ ખેલાડીઓ જે ભાગ લેશે એમાંથી લગભગ 60 થી 65 વિદ્યાર્થીઓ વિજેતા થશે, જે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા રમવા માટે જયપુર અને બિહાર ખાતે આવનારા ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનામાં ભાગ લેવા જશે. યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા, જે અમારું રાષ્ટ્રીય કક્ષાનું યોગનું સંગઠન છે, એ યોગાસનના પ્રચાર પ્રસાર માટે છેલ્લા 52 વર્ષથી આ કામ કરી રહ્યું છે. અને એના જ અંતર્ગત ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન અને અમારા જિલ્લાના મંડળો પણ પ્રયત્નશીલ છે અને ખૂબ જ મહેનત